મારા ઘરમાં એક મસ્ત પાલતુ બિલાડી છે અને તેનું નામ છે કિટી. હવે ઘણાના ઘરમાં પાલતુ શ્વાન હોતા હોય છે, ઘણાના ઘરમાં પાલતુ ગાય હોય છે, ઘણાના ઘરમાં પાલતુ બકરી હોય છે અને આવા જ બીજા પ્રાણીઓ પણ હોય છે. હવે અત્યારે ઘરમાં પેટ્સ એટલે કે પાલતુ પ્રાણી રાખવા એ ઘણી સામાન્ય બાબત થઈ ગઈ છે. પણ શું તમે ક્યારે એવું સાંભળ્યું કે કોઈના ઘરમાં પાલતુ સાપ રહેતો હોય? નહીં સાંભળ્યું હોય ને? એટલું જ નહીં, એક એવું આખું ગામ આવેલું છે જ્યાં દરેકના ઘરમાં તમને પાલતુ સાપ જોવા મળશે અને આ ગામને સાપોનું ગામ પણ કહેવામાં આવે છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જે ગામ છે ને એ આપણા ભારતમાં આવેલું છે. હવે આ સાપોનું ગામ કઈ જગ્યા પર આવેલું છે જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTUgujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ ને મારું નામ છે મેઘા. હવે આ સાપોનું ગામ ક્યાં આવેલું છે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણા ભારતમાં સાપને પૂજનીય માનવામાં આવે છે અને જ્યારે પણ આપણે સાપને જોઈએ ત્યારે આપણા મગજમાં ભગવાન શિવનું ચિત્ર આવી જતું હોય છે અને નાગપંચમી જેવા તહેવારો પર આપણે સાપની પૂજા પણ કરતા હોઈએ છીએ અને સાપને દૂધ પણ પીવડાવતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારે એવું સાંભળ્યું કે કોઈ વ્યક્તિએ પોતાના ઘરમાં પાલતુ સાપ રાખ્યો હોય? નહીં સાંભળ્યું હોય ને? પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આપણા ભારતમાં જ એક એવું ગામ આવેલું છે જેને સાપોનું ગામ કહેવામાં આવે છે અને આ ગામમાં લગભગ દરેક વ્યક્તિના ઘરમાં તમને સાપ જોવા મળશે. હવે તમે વિચારતા હશો કે આવું ગામ કયું છે? તો આ ગામ મહારાષ્ટ્રમાં આવેલું છે. હવે તમે સોલાપુરનું નામ સાંભળ્યું હશે. સોલાપુર જિલ્લામાં સેતપલ કરીને એક ગામ આવેલું છે અને આ ગામની ખાસ વાત એ છે કે અહીં તમને સાપ તો જોવા મળશે જ. ખાસ કરીને તમે જ્યારે ગામમાં પ્રવેશો ત્યારે તમને લગભગ મંદિરમાં સાપની પૂજા કરતા લોકો જોવા મળશે. એટલું જ નહીં, આ ગામમાં રહેતા લોકોના ઘરમાં બીજી કોઈ સુવિધા હોય કે ના હોય પરંતુ તેમના ઘરમાં એક પાલતુ સાપ તો જોવા મળે જ છે. હવે પ્રશ્ન એ થાય કે શું આ સાપ કોઈ વ્યક્તિને નુકસાન નહીં પહોંચાડતું હોય? તો તેનો જવાબ છે ના. અહીંયા જે સાપ રહે છે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને નુકસાન નથી પહોંચાડતા અને આ ગામના જે નાના નાના બાળકો છે ને એ પણ સાપ સાથે રમતા જોવા મળે છે. હવે સાપને ઘરમાં રાખવાની પરંપરા વિશે જ્યારે ગામના લોકોને પૂછવામાં આવ્યું ને ત્યારે તેમને કહ્યું કે તેમના પૂર્વજોએ આ પ્રથા શરૂ કરી હતી અને અત્યારે તેઓ આ પ્રથાને આગળ વધારી રહ્યા છે. એટલું જ નહીં, જ્યારે પણ આ ગામમાં કોઈ નવું ઘર બનાવવામાં આવે ને ત્યારે સાપ માટે પણ એક જગ્યા બનાવવામાં આવે છે અને તેને દેવસ્થાન કહેવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ સાપ ઘરમાં આવે ને ત્યારે આ દેવસ્થાનમાં આવે અને બેસે છે, આરામ કરે છે અને ત્યાંના લોકો તેને દૂધ અથવા તો બીજું કંઈ ખાવાનું એટલે કે ઈંડા જેવી વસ્તુઓ પણ આપે છે. ટૂંકમાં આ ઘરમાં તમને કોઈ પણ પાલતુ પ્રાણી બિલાડી કે શ્વાન નહીં જોવા મળે પરંતુ સાપ જરૂરથી જોવા મળશે. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTUgujarati.com સાથે જોડાયેલા રહેજો.